शृण्वन्तु पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। विधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। जो आ पाठ करवा माळे श्रुति स्मृति पुराणाना स्मृतिनो ती जे छे ने એ તમે બધા બે માત્રા બોલો એટલે હું એક માત્રા પછી પાછળ ચાલુ આગળ ચાલુ થઈ જાય. શ્રુતિ સ્મૃતિ પુરાણામ નથી, શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ. થોડુંક યાદ રાખવું પડે પછી પાછી જૂની ઘરેડમાં નહીં આવે. ઓમ સુકેશાચ ભારદ્વાજઃ शैव्यश्च सत्यकामः सत्यकाम ने सत्यकाम शैव्यश्च सत्यकामः सौर्यायणी च गार्ग्यः सौर्यायणी च गार्ग्यः कौसल्यश्चाश्वलायनो अश्वलायनो कौसल्याश्चाश्वलायनो भार्गवो वैदर्भिः कबन्धी कात्यायनः ते हैते ब्रह्मपरा ब्रह्मनिष्ठाः परं ब्रह्मान्वेषमाणाः एषः वै तत्सर्वं वक्ष्यतीति देह समित्पाणयः भगवन्तं पिप्पलादम् उपसन्नाः तान् हसऋषेरुवाच तान् हसऋषेरुवाच भूय एव तपसा ब्रह्मचर्येण श्रद्धया संवत्सरं संवत्स्यथ श्रद्धया संवत्सरं संवत्स्यथ श्रद्धया संवत्सरं संवत्स्यथ
यथा कामं प्रश्नान् पृच्छत यदि विज्ञास्यामः यदि विज्ञास्यामः सर्वं हवो वक्ष्याम इति सर्वं हवो वक्ष्याम इति अथ कबन्धी कात्यायनः उपेत्य पप्रच्छ भगवन् कुतो हवा इमाः भगवन् कुतो हवा इमाः प्रजाः प्रजायन्त इति तस्मै स होवाच प्रजाकामो वै प्रजापतिः स तपोतप्यत स तपस्तप्त्वा समिथुनम् उत्पादयते रयिं च प्राणं च इति एतौ मे बहुधा इत्येतौ मे बहुधा प्रजाः करिष्यत इति। शुकेशा भारद्वाज शैव्यश्च सत्यकामः सौर्यायणी गार्ग्यः कौशलश्च आश्वालयानः भार्गवः वैदर्भिः कबंधी कात्यायनः। આ 6 ઋષિઓ પીપલાદ મુનિ પાસે ગયા. એમને ખાતરી હતી એષઃ એટલે કે ખાતરીપૂર્વક ભારપૂર્વક એષઃ વૈ તત્ સર્વં વક્ષ્યતિ. આ પીપલાદ મુનિ અમને અવશ્ય અમારા પ્રશ્નનો ઉત્તર આપશે. અમને જે પરબ્રહ્મની જાણવાની ઈચ્છા છે, જે પરબ્રહ્મને અમે શોધી રહ્યા છે, પરબ્રહ્મ અન્વેષમાણા એટલે કે એ પરબ્રહ્મને શોધી રહ્યા છે, એ પરબ્રહ્મને જે શોધી રહ્યા છે એના વિશે ઉત્તર અમને અવશ્ય આપશે. આમ એમને ખાતરી હતી અને એટલા માટે પીપલાદ મુનિને શરણે ગયા. જ્યારે પીપલાદ મુનિ પાસે ગયા સમિત્પાણય સમિધા પણ અર્પણ કરી. સમિધા એટલે કે પોતાનો અહંકાર આપણે ગુરુજીના અહંકાર સાથે એક કરી દઈએ. એટલે આગળ કે છે શ્રુતિ માતા આગળ કે છે તાનહસ ઋષિ ઉવાચ. અને એ જયારે 5-6 ઋષિઓ એમની પાસે ગયા ત્યારે ઋષિને કહ્યું ભૂયઃ એવ તપસા ભૂયઃ પુનઃ. જો આ સમજવાનું, ભૂયઃ પુનઃ ફરીથી. એટલે કેમ ફરીથી કહો છો? એટલે કે છે કે આગળ આપણે જોઈ ગયા આ ઋષિઓ કોણ હતા? તો કે બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠા. તો 3 છે ત્યાં આગળ. બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠા પરમ બ્રહ્મ અન્વેષમાણાહ. બ્રહ્મપરાહ એટલે કે અપર બ્રહ્મની ઉપાસના કરનારાઓ. એટલે સીધું જ ખાધું પીધું ને પહોંચી ગયા નહીં. તપશ્ચર્યા એ લોકો કરે જ છે. અપર બ્રહ્મની તપશ્ચર્યા ઉપાસના કરનારા છે. એટલું જ નહીં, બ્રહ્મનિષ્ઠા હા એ ઉપાસનામાં એ તપશ્ચર્યામાં એ નિષ્ઠ પણ થઈ ગયા. છતાં પણ હજી જે પરબ્રહ્મ છે, જે નિત્ય છે, એને હજી જાણતા નથી. અપર બ્રહ્મમાં જ હજી બેઠા છે. અને એટલા માટે 6 ઋષિએ નક્કી કર્યું આપણે પીપલાદ મુનિ પાસે જઈએ અને આ પરબ્રહ્મ જેને આપણે શોધી રહ્યા છે, જે આપણા જીવનનું લક્ષ્ય છે, એના વિશે આપણે પ્રશ્ન પૂછીશું. અને એટલા માટે ઋષિ મુનિ કહે, અરે પીપલાદ મુનિ કહે છે કે આ તમે તપશ્ચર્યા કરનાર તો છો, પણ હવે શું કરો? અત્યાર સુધી તમે તમારા આશ્રમમાં રહીને તપશ્ચર્યા કરતા હતા. હવે શું કરો?
ભૂયઃ એવ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા. આ ત્રણ વસ્તુ છે. હવે ફરીથી મારા આશ્રમમાં શું કરો? સંવત્સ્યથ. સંવત્સ્યથ એટલે સારી રીતે તમે રહો. સંવત્સ્યથ એટલે સારી રીતે તમે મારા આશ્રમમાં રહો. પણ આશ્રમમાં રહીને શું કરવાનું? ખાઈ પીને મજા નહીં કરવાની. કેટલો વખત રહેવાનું? સંવત્સરમ, 1 વર્ષ. આ સંવત્સર શબ્દ છે. દ્વાદશ સૂર્ય ક્રાંતિ એટલે 12 માસ એટલે 12 રાશિમાં જે સૂર્યની ક્રાંતિ થાય અને 1 વર્ષ. દર મહિને શું થાય છે? દર તિથિએ શું થાય? સૂર્ય બીજી રાશિમાં ઉત્ક્રમણ કરે. તો કે 1 વર્ષ સુધી તમે મારા આશ્રમમાં રહો અને શું કરો? ફરીથી તપશ્ચર્યા પણ કરો, સેવા પણ કરો. અને તપશ્ચર્યાની સાથે 2 સાધન કીધા. બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા. જો વિચાર, અપર બ્રહ્મની તપશ્ચર્યા કરનારા તો છે જ, ઉપાસના કરનારા છે, બ્રહ્મપરાહ છે, બ્રહ્મનિષ્ઠા છે, તો પછી શ્રદ્ધાપૂર્વક કહેવાની શું જરૂર? શ્રદ્ધા તો છે. શ્રદ્ધા છે એટલા માટે જ ઉપાસના કરી. શ્રદ્ધા છે એટલા માટે તો પીપલાદ મુનિ પાસે આવ્યા. અને શ્રદ્ધા છે એષ વૈ તદ્ વક્ષ્યતિ, અમને અવશ્ય કહેશે. અને એમને પણ શું છે? શ્રદ્ધા છે. કે છતાં પણ ફરીથી અહીંયા એવું કીધું, શ્રદ્ધયા સંવત્સ્યત. શ્રદ્ધાપૂર્વક મારા આશ્રમમાં તમે સેવા કરો, તપશ્ચર્યા કરો, અહીંયા જ વાસ કરો. જ્યાં વિચારવા કેમ ફરીથી શ્રદ્ધા કીધું? કારણ કે આશ્રમમાં રહીએ અને 1 વર્ષ સુધી પ્રશ્ન પૂછવાની તો છૂટ છે જ નહીં. જો સમજો, એમણે તો જઈને એમ કીધું અમારા 6 એ 6 ને પ્રશ્ન છે, પ્રશ્ન પૂછવો છે. પ્રશ્ન શું છે અને પ્રશ્નનો ઉત્તર શું છે પછી વાત કરવાની. અત્યારે તો શું કરવાનું છે? ફરીથી આશ્રમમાં 1 વર્ષ માટે તપશ્ચર્યા કરો, સેવા કરો, બ્રહ્મચર્યનું પાલન કરો. આમ 1 વર્ષ સુધી રાહ જોવી હોય ને તો શાની જરૂર પડે? આ શ્રદ્ધાની જરૂર પડે. રોજ સવાર ઉઠીને શું થાય? કાઉન્ટ ડાઉન કરવું પડે. 8 મહિના બાકી, 7 મહિના બાકી. એ ધીરજની જરૂર પડે, શ્રદ્ધાની જરૂર પડે. એક બીજું, ગમે એવો વ્યવહાર હોય, જ્યાં સમજવાનું, ગમે એવો વ્યવહાર હોય, દરેક વ્યક્તિની પોતાની એક દ્રષ્ટિ હોય, દરેક વ્યક્તિની પોતાની એક પદ્ધતિ હોય. એટલે જયારે આપણે એક પ્રકારના જીવનમાંથી બીજા પ્રકારના જીવનમાં, એટલે કે બીજા સેટઅપમાં, આપણે ઘરમાં રહેતા હોઈએ, આપણે સમાજમાં રહીએ, ત્યાંથી છોડીને જયારે આપણે આશ્રમમાં એક જુદા સેટઅપમાં રહેવા જઈએ તો બૌદ્ધિક રીતે ક્યાંક ને ક્યાંક શું થાય? વિરોધાભાસ તો લાગે જ આપણને. કેમ? એ ક્યાં તો આપણી દ્રષ્ટિની અલ્પતા હોય, અથવા તો ક્યાં તો એ જુદા પ્રકારની પદ્ધતિ હોય. એટલે મનમાં ક્યાંક ને ક્યાંક આપણને શું લાગે? આ યોગ્ય નથી, આ બરાબર નથી, આ તો આવું હોવું જોઈએ. સમજજો, ઘણા લોકો હોય એ લોકો હંમેશા કોઈ પણ સિસ્ટમની આપણે વાત કરીએ ને તરત પેલી દોષ ચર્ચા કરી દે. ના, એ બરાબર છે જ નહીં, એને સમજ જ નહીં પડે. સમજ કેમ? એ લોકો સામાન્ય તો છે જ નહીં, ઉપાસના કરનારા છે, એમને પણ સાધુ જીવન શું છે ખબર છે, તપસ્યા કરી છે. પણ હવે તમે જુદા પ્રકારના વાતાવરણમાં આવ્યા છો તો શ્રદ્ધાપૂર્વક અહીંયા રહેવાનું છે. કોઈ પ્રકારના વિરોધાભાસ દેખાય છતાં પણ ક્યાંય પ્રશ્ન કરવાનો નથી. તમારું કામ અહીંયા આગળ શું છે? સેવા કરો અને શ્રદ્ધાપૂર્વક તપશ્ચર્યા કરો. આજે બહુ મોટી વસ્તુ છે, સમજજો. કારણ કે આપણી દ્રષ્ટિ અલગ હોય, એમની દ્રષ્ટિ અલગ હોય. બીજું, અજ્ઞાનીની દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિમાં તો હંમેશા શું થવાનું? આસમાન જમીનનો ફરક છે. એટલા માટે ગીતામાં ભગવાને બહુ સ્પષ્ટ કીધું, યા દિશા સર્વભૂતાના તસ્યામ જાગૃતિ ભૂત, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. એક જ્ઞાનની દ્રષ્ટિ છે, સર્વત્ર બ્રહ્મ દર્શન કરનાર છે. એક જ્ઞાનની દ્રષ્ટિ સાથે અજ્ઞાનની દ્રષ્ટિનો ક્યારે શું છે? મેળ પડવાનો? મેળ પડે જ નહીં. જો સમજો, એટલા માટે હંમેશા આપણને એમ જ થાય કે ગુરુજી મને સમજતા જ નથી, હું શું કહેવા માંગુ.
પણ ગુરુજીના દ્રષ્ટિને લેવલ શું છે? અલગ છે. એમનો ઉદ્દેશ અલગ છે. એટલે એ કે છે હું તમને 1 વર્ષ રહેવાનું કહું છું, એનો અર્થ એવો નથી કે હું તમને નિકૃષ્ટ માનું છું, નકામા માનું છું, પણ આ જરૂરી છે તમારા માટે. હંમેશા આપણે એવું થાય, કોઈ પણ આપણે કઈ માગીએ ને એમ કહીએ કે પછી આપી, તરત મનમાં શું આવે? શ્રદ્ધાનો ભાવ જાગે કે નકારાત્મક ભાવ જાગે? નકારાત્મક જ થાય. કેમ? મને લાયક નથી ગણતા. આમ તરત મનમાં શું આવે? એક પ્રકારનો ઉણપનો ભાવ આવે આપણે. સમજ? હંમેશા આવું હોય. વ્યવહારમાં પણ એવું જ હોય, આશ્રમમાં પણ એવું જ હોય. ગુરુજી પેલા સાથે કલાક વાત કરી, મારી સાથે 5 જ મિનિટમાં પતાવી દીધું. જો વિચારી દો, ઘરમાં 2 બાળકો હોય, પણ એક બાળક પહેલેથી જ એવું નસીબ લઈને આવ્યું કે શારીરિક રીતે થોડું નબળું છે, તો માતા પિતા વધારે ધ્યાન કોના પર આપશે? નબળા પર આપે. પણ એનો અર્થ એવો નથી કે જે પેલું સ્વસ્થ છે એને પ્રેમ નથી કરતા. તો પેલું જે સ્વસ્થ હોય એને શું લાગે પછી? મને તો ધ્યાન જ નથી આપતા, આખો દિવસ એને જ પૂછતા હોય, એને ડોક્ટર ત્યાં લઈ જાય, એને દવા ખવડાવે. એટલે પેલો મોટો જે હોય, જે સ્વસ્થ હોય, એને શું લાગે? ઉપેક્ષાનો ભાવ આવે. જો સમજો, એના મનમાં શું આવે? ઉપેક્ષાનો ભાવ આવે. પણ મા બાપ ને કોઈ ઉપેક્ષાનો ભાવ નહીં હોય. પેલું બિચારું હોય જ એવું નબળું, એને તાવ આવી જતો હોય, વાતે વાતે એને શરદી થઈ જતી હોય, એટલે મા બાપે એને શું કરવું પડે? કાળજી એની વધારે કરવી પડે. જો વિચાર, એમ આશ્રમમાં ઘણા બધા રહેતા હોય, એટલે અમારા સ્વામીજી તો 1-2 ને તો લે જ નહીં. સ્વામી પેલા 60-70 ને લે. બધા 60-70 ને આખો દિવસ તો ધ્યાન અપાય ને. એટલે સ્વાભાવિક જ છે, થોડુંક તો શું લાગે? પક્ષપાત દેખાય, ઉપેક્ષા દેખાય, વધઘટ દેખાવાની. પણ આપણું લક્ષ્ય તો શું છે? આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી છે. ગુરુ પાસે આપણે બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કરવા માટે આવ્યા, એટલે એ મુખ્ય છે. બાકીની બધી વસ્તુ શું બનવી જોઈએ? ગૌણ બનવી જોઈએ. જ્યાં સમજજો. પણ હંમેશા આપણું ધ્યાન તો ક્યાં જાય? ના, મેં તમને પ્રશ્ન પૂછ્યો ને, તમે જવાબ જ નહીં આપ્યો, અને પેલાની સાથે અડધો કલાક તમે આ નરેન્દ્ર મોદી નામે ગપ્પા માર્યા. આમ તરત શું કરીએ આપણે? આક્ષેપ કરીએ. જો સમજ, તરત જ ગુરુમાં વિરોધાભાસ જોઈએ, આક્ષેપ કરીએ. આ આક્ષેપનો પણ શું હોવો જોઈએ? અભાવ હોવો જોઈએ. વિરોધાભાસ દેખાય આપણી દ્રષ્ટિએ, પણ એને લીધે એને શું છે? તો એટલા માટે અર્જુને જયારે 3જા અધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો, શંકરાચાર્યજી બહુ સરસ કહે, ભગવાને 2 ચર્ચા કરી. આત્મજ્ઞાનની ચર્ચા કરી કે આ આત્માને જાણી લેવાનો છે, અને જે આત્માને જાણી લે છે એ બ્રહ્મ નિર્વાણની એને પ્રાપ્તિ થઈ જાય. પણ સાથે ભગવાને કર્મયોગની ચર્ચા કરી. ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવું અને પ્રસાદ બુદ્ધિથી કર્મ ફળ આપણે સ્વીકારીએ. એટલે 2 વાત કરી ભગવાન. એક બાજુ જ્ઞાનની એટલે નિવૃત્તિ પરાયણ જીવનની વાત કરી, બીજી બાજુ કર્મ એટલે કે પ્રવૃત્તિ પરાયણની વાત કરી. એટલે અર્જુનના મનમાં પ્રશ્ન આવ્યો કે મારે નિવૃત્તિ પરાયણ જીવન એટલે સંન્યાસ ગ્રહણ કરવો કે યોગ બુદ્ધિથી કર્મ કરવો? ત્યારે અર્જુન જે પ્રશ્ન પૂછે છે, એનો શબ્દ બહુ મહત્વના છે. જાયસી તે કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર. કે જનાર, તમારી મતા એટલે કે મત પ્રમાણે, તમારા મત પ્રમાણે જો જ્ઞાન બુદ્ધિ એટલે કે જ્ઞાન કર્મ કરતા વધુ સારું છે. જાયસી એટલે વધુ સારું છે. તો પછી તત્કિમ કર્મણી ઘોરેમાં નિયોજયસી કે, તો પછી મને આ કર્મમાં તમે શા માટે જોડી રહ્યા? એટલે ભગવાન કહે છે ના, હું જોડતો નથી. એટલે પછીનો શ્લોક બહુ મજાનો છે, સમજજો. વ્યામિશ્રેણ ઈવ વાક્યેન બુદ્ધિ મોહયસી ઈવ મે. આ જો ઈવ શબ્દ મહત્વનો છે. ઈવ એટલે કે જાણે કે, ઈવ એટલે જાણે. જાણે કે તમારા વાક્ય, જો તમારું વાક્ય નથી ગૂંચવનારું, પણ મને એવું લાગી રહ્યું છે. જો સમજજો, જો એમ કહી દો તમે ગૂંચવનારા વાક્ય બોલો છો, એનો અર્થ શું થયો? આક્ષેપ કોના પર? જો તમને ઉપદેશ કરતા આવડતો, ત્યાં વિચારી જોઈએ. એટલા માટે હું હંમેશા કહું છું કે આપણે શું બોલીએ ને થોડું ધ્યાન રાખવું. એટલે અર્જુન શું કે છે? વ્યામિશ્રેણ ઈવ વાક્ય,
જાણે કે ગૂંચવનારા, એટલે મારી બુદ્ધિ પ્રમાણે ગૂંચવનારા. તમે તો બહુ સ્પષ્ટ રીતે બોલ્યા છો, પણ મારી બુદ્ધિની અલ્પતા છે, મારી સમજદારીમાં ખોટ છે, અને એટલા માટે જાણે કે હું સમજ્યો નથી, એટલે મારી દ્રષ્ટિએ ગૂંચવનારા છે. તમે તો ઉપદેશ સ્પષ્ટ જ કર્યો છે, ત્યાં સમજમાં. નહીં તો સીધો આક્ષેપ કોના પર જાય? ગુરુ પર, ભગવાન પર જો. એટલે શું કે છે? જાણે કે ગૂંચવનારા. કોની દ્રષ્ટિએ? મારી બુદ્ધિની દ્રષ્ટિએ. મારી બુદ્ધિમાં એવી અલ્પતા છે કે મને ગૂંચવનારા લાગી રહ્યા. વ્યામિશ્રેણ ઈવ વાક્યેન બોધિ મોહયસી ઈવ. જાણે કે તમે મારી બુદ્ધિને મોહિત કરી રહ્યા છો. આમ આક્ષેપ ખરેખર કોના પર છે? પોતાની અલ્પતા પર. તમે મને મોહિત કરી રહ્યા છો એમ નહીં. મારી બુદ્ધિ જાણે કે મોહિત થઈ રહી છે, મને જાણે કે આ ગૂંચવનારા વાક્યો લાગી રહ્યા. અને એટલા માટે શું કરો? તદેકમ વદ નિશ્ચિત છે. અને એટલા માટે એક નિર્ણય કરીને તમે મને કહો, જ્ઞાન બરાબર છે કે કર્મ બરાબર છે. સમજ. અને વિવેક કહેવામાં આવે. અને શું કહેવાય? વિવેક. બોલીએ એમાં પણ શું હોવો જોઈએ? વિવેક હોવો જોઈએ. તમે મને ગૂંચવી નાખ્યો એમ ને. વિવેકની ખૂબ જરૂર છે, કારણ કે વ્યવહારમાં તો વિરોધાભાસ દેખાવાનો જ. જો સમજજો. અને દરેક વિરોધાભાસ માટે કે ગુરુજીએ તમને ખુલાસો આપવાની જરૂર નથી. જો આ સમજો. ગુરુજી પાસે ખુલાસો માંગવો એનો અર્થ શું છે? તમારા કરતા મારી બુદ્ધિ વધારે સારી. આગળ એટલે શંકરાચાર્ય ક્રોધ આવે, આશ્રમમાં રહેતા હોય, પેલા શિષ્યને ક્રોધ જો આવી ગયો, શંકરાચાર્યજી કહે છે આ ક્રોધ એવી ખરાબ વસ્તુ છે. ગુરુમપી આક્રોશથી. ગુરુને શું કરે? ખખડાવી કાઢે. આક્રોશથી એટલે શું છે? વિચાર. સતત વિવેકની જરૂર પડે. અને એટલા માટે કે છે શ્રદ્ધયા. આ બધા વિવેક માટે, આ બધાને માટે કયો શબ્દ વાપર્યો છે? શ્રદ્ધયા. શ્રદ્ધા આપણે રાખીએ જે બરાબર જ છે, જે થઈ રહ્યું છે, જે કહેવામાં આવી રહ્યું છે યોગ્ય છે, એ મારા કલ્યાણ માટે જ છે. એટલા માટે શ્વેતાશ્વતર ઉપનિષદમાં બહુ સુંદર મંત્ર. આ ગુરુ પ્રત્યે કેવો ભાવ હોવો જોઈએ? એટલે કે છે યથાદેવે પરાભક્તિ. જેવી ભગવાન પ્રત્યે આપણી પરાભક્તિ, નિષ્ઠા છે આપણી, યથાદેવે તથા ગુરુ. જેવી ભગવાનમાં ભક્તિ છે એવી જ ભક્તિ ક્યાં હોવી જોઈએ? ગુરુમાં. એટલે એમાં ફાયદો ગુરુને નથી એમ નહીં માનતા. આપણે ગુરુની વાહવા કરી, ગુરુની પ્રશંસા કરી, ગુરુને પ્રણામ કર્યા, એમાં ફાયદો ગુરુ નથી. આ સમજવાનું. ફાયદો કોને છે? શિષ્યને. જો આ વિચારજો, આ શ્લોક બે વસ્તુ છે, આ મંત્ર બે વાત કરે. પહેલી વાત તો એ કરે છે કે ભગવાનમાં પરાભક્તિ અવશ્ય હોવી જોઈએ. કારણ કે ઉદાહરણ શાનું આપ્યું? યથા દેવે પરા. જેવી તમારી ભગવાનમાં પરાભક્તિ છે. જ્યાં તમે જેનો શું થયો? પહેલી તો શ્રદ્ધા આપણી ક્યાં હોવી જોઈએ? ઈશ્વરમાં, પરમાત્મામાં હોવી જોઈએ. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો હોત. આ મંત્ર ભગવાનને બાયપાસ નથી કરતા. જો સમજો, આજકાલના આધુનિક સંપ્રદાયમાં બે વસ્તુ ચાલી રહી. ક્યાં તો ભગવાન જ બાયપાસ થઈ જાય છે, અને ક્યાં તો શાસ્ત્ર જ બાયપાસ થઈ જાય. સમજ. જો શાસ્ત્ર જ નથી ને તો બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા છે જ નહીં. આ સમજ. એટલું જ નહીં, જો ભગવાનમાં ભક્તિ નથી, ભગવાનમાં શ્રદ્ધા નથી, તો પણ આ જ્ઞાન થઈ શકે એમ છે. એટલા પ્રકારના ધ્યાન છે જેમાં પરમાત્માની તો કોઈ ચર્ચા જ નથી. પરમાત્માને તો શું કરી દીધા છે લોકોએ? બાયપાસ જ કરી દીધા. એટલું જ નહીં, એવા પણ સંપ્રદાય છે જેમાં ફક્ત ગુરુનો ફોટો રાખવાનો, બાકીના બધા ભગવાનના ફોટા એ લોકો ઘરમાંથી શું કરાવે છે? એનો અર્થ શું છે? વ્યક્તિ પૂજા થઈ ગઈ. એ શું થઈ ગઈ? વ્યક્તિ પૂજા. સમજ? એટલું હંમેશા કહું, બધે બીજા આંટો મારી આવો, ફરી આવો. બાગમાં આંટો મારી આવીએ ને, બીજા સંપ્રદાયમાં પણ શું કરવાનું? આંટો મારી આવો. એ લોકોને માટે ભગવાનનું કોઈ સ્થાન જ નથી.
જો વિચાર, કબીર પણ શું કહ્યું છે? ગોવિંદ ગુરુ દોનો ખડે કસકો લાગુ બલિહારી ગુરુદેવ કે ગોવિંદ દિયો. ગુરુજી પણ શાના માટે છે? ગોવિંદના દર્શન માટે. લક્ષ્ય ગુરુ નથી, લક્ષ્ય તો શું છે? પરમાત્મા. એટલે કબીરજી શું કહે છે? ગોવિંદના દર્શન કરાવે એટલા માટે ગુરુ મહાન છે. ગુરુ ગુરુની દ્રષ્ટિએ મહાન નથી, આ સમજજો. ગોવિંદના દર્શન કરાવ્યા છે એટલે પહેલા હું ગુરુને પ્રણામ કરું છું. કેમ? કારણ કે આ ગુરુએ મને શું કર્યું? ગોવિંદના દર્શન. હવે ગુરુ જો ભગવાન બની ગયા તો પછી કોના દર્શન કરાવશે ગુરુ? જો વિચારજો, હવે નવસારીમાં જ એક સંપ્રદાય હમણાં શરૂ થયો જ નવો, બરાબર. જો આ સમજો, આવું કંઈક નવું હોય ને તો લોકો દાન કરવા બહુ તૈયાર થાય. હવે એ ગુરુજી શું કરવાના? એમનું જીવન, એનું પૂતળું બનાવવાના અને એમ કહે કે પૂતળામાં હું મારા પ્રાણ મૂકી દઈશ એટલે એ પણ જીવન તમારી જેમ રહેશે, તમને અનુગ્રહ કરશે તમારા. બધું જ ચાલે. આ સમજ, એ પોતાના નામનો જ મંત્ર આપે, સંસ્કૃતમાં મંત્ર આપે. મંત્ર વ્યાકરણની દ્રષ્ટિએ બિલકુલ ખોટો છે. જો આ સમજો, ભગવાનને કોઈ સ્થાન જ નથી. મંત્ર પણ કોનો છે? એ પોતે જ પોતાના નામનો મંત્ર આપે. વિચારી, મંદિર ભગવાનનું હોય અને મંત્ર પણ ભગવાનનો હોય. સમજો, ગુરુની ભક્તિની ઘણી ચર્ચા, ના કોઈ પાડતું નથી. શિવ પુરાણમાં જ આ ગુરુ ગીતા આવે. તો પછી ગુરુ ગીતાનો પાઠ કર્યો એટલે પેલું ભગવદ ગીતા છોડી નથી દેવાની. ગુરુ ગીતાનો પાઠ કર્યો એટલે ઉપનિષદ છોડી નથી દેવાનું. ગુરુ ગીતાનો પાઠ કર્યો એટલે ભગવાન બાજુએ નહીં થઈ જાય. સમજો, યથાદેવે પરા ભક્તિ. જો સમજો, જે પ્રકારથી ભગવાનમાં તમારી પરા એટલે કે નિષ્ઠા ભક્તિ છે, પરમ ભક્તિ છે, જેવી ભગવાનમાં છે એવી જ ગુરુમાં હોવી જોઈએ. ભગવાનમાં જ નહીં હોય તો પછી ગુરુમાં તો ક્યાંથી આવવાની? સમજો, કારણ કે જીવનનું લક્ષ્ય પરમાત્મા. ગીતામાં પણ ભગવાન શું કહે છે? મામ ઉપેત્ય તો કૌંતેય પુનર્જન્મ ન. હે અર્જુન, એકવાર મારા સ્વરૂપને તે જાણી લીધું પછી પુનર્જન્મ થતો. પુનર્જન્મ ન થવો એટલે કે મોક્ષની પ્રાપ્તિ. તો છેવટે પ્રાપ્તિ તો કોની કરવાની છે? ઈશ્વર. ગુરુ તો એક સાધન છે. તો સમજો, પણ જેવી ભક્તિ ભગવાનમાં છે, જેટલી શ્રદ્ધા ભગવાનમાં છે એટલી જ શ્રદ્ધા શું છે? ગુરુમાં. તો એટલા માટે જ અહીંયા ઘડી પણ શબ્દ કયો વાપર્યો? ભગવંતમ પીપલાદમ ઉપસન્ના. એ ભગવાનના સ્થાને છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર. અને એટલા માટે ભગવંતમ એટલે કે એ ભગવાન સમાન જ છે. એ ગુરુ છે જે મને જ્ઞાન આપી શકે. આમ જેટલી શ્રદ્ધા આપણી ભગવાનમાં છે એટલી જ શ્રદ્ધા ક્યાં કરવી પડે? ગુરુના વાક્યમાં કરવી પડે. અને એટલા માટે અહીંયા શું કે છે? શ્રદ્ધયા. જો સમજો, અહીંયા કયો શબ્દ વાપર્યો? શ્રદ્ધયા. ભૂયઃ એવ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા. આમ ફરીથી, ભૂયઃ એટલે કે ફરીથી તમે મારા આશ્રમમાં તપશ્ચર્યા પૂર્વક, બ્રહ્મચર્ય પૂર્વક, શ્રદ્ધા પૂર્વક 1 વર્ષ માટે મારા આશ્રમમાં નિવાસ કરો. 1 વર્ષ પછી શું છે? યથા કામમ પ્રશ્નાન પૃચ્છત. 1 વર્ષ પછી તમારી જે પ્રકારની ઈચ્છા છે, જે પ્રકારનો પ્રશ્ન છે એ પ્રકારથી પ્રશ્ન પૂછો. યદિ વિજ્ઞાસ્યામઃ. તો આ સમજ, એટલા માટે ગુરુ કોઈ ગેરંટી નહીં આપે. ગુરુ એ જ્ઞાનની જ ગેરંટી આપે, બાકી કોઈ ગેરંટી નહીં મળે. પણ અહીંયા તો એ ગેરંટી નથી આપે. અહીં તો શું કે છે? યદિ વિજ્ઞાસ્યામઃ. જો હું જાણતો હોઈશ, સર્વમ વહ વક્ષ્યામઃ. વહ વો એટલે વહ એટલે તમને, તો હું સર્વ તમને કહીશ. જો વિચાર, એનો અર્થ શું થયો? ગેરંટી શિષ્ય આપવાની, ગુરુએ નહીં. 1 વર્ષ તમે અહીંયા રહો એનો અર્થ શું થયો? અમે તપશ્ચર્યા કરવા તૈયાર છીએ, શ્રદ્ધાપૂર્વક અહીંયા રહીશું, સેવા કરીશું. પહેલાની જમાન બહુ સરસ મજાની વસ્તુ. તો
કોઈ પણ શિષ્ય ગુરુ પાસે જઈને આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવાની ઈચ્છા કરે, એટલે આ 100-150 વર્ષ પહેલાની વાત છે, તો ગુરુને ખબર નથી આ શિષ્યના સંસ્કાર શું છે, માતા પિતા કોણ હતા, પૂર્વજન્મના સંસ્કાર કેવા છે, સ્વભાવ શું છે, એની તત્પરતા બ્રહ્મ જ્ઞાન મેળવવાની કેટલી છે, ખબર જ નથી. એટલે ગુરુ એવો કે અહીંયાથી ચાલીને પગપાળા કેદારનાથ જાઓ. કેદારનાથ થી ત્યાં મંદાકિનીનું જળ લેવાનું, કાવડી લઈને, એક કાવડી લઈને ક્યાં જવાનું? રામેશ્વરમ જવાનું પગપાળા. રામેશ્વરમ પર અભિષેક કરીને તું પાછો આવજે, પછી તને હું આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરીશ. જો વિચારી, 1.5 વર્ષ થાય, કેટલું થાય? એ વખતે આટલો રસ્તાય નતા અને જંગલ હતો. ભારત પહેલા તો શું હતું? આ બધું સફાચટ કરી દીધું આ બધા રાજકારણીઓ. સોનગઢ, વ્યારા, આહવા, ડાંગ બધું શું છે? ગાઢ જંગલ હતા બધા. એટલે પેલા શું કરવાનું? જો વિચારી દો, પગપાળા જવાનું, હાથમાં પૈસા નહીં હોય, કઈ નહીં, ગુરુજી કઈ એમ નહીં માન લો આ 15 હજાર. આજકાલ તો આશ્રમમાં રહેવાય જાય અને પછી ગુરુજી નહીં કે મહારાજ 5000 આપો ને, કેમ? એના 2 હાથ ને 2 પગ ક્યાં ગયા? દક્ષિણા આપવાની હોય લેવાની હોય. ગુરુજી તો કઈ દેખાય શું છે? જા. એનો શું થયો? રસ્તામાં જે ગામ આવે ત્યાંના એક ધોઈને પૂજા પાઠ કરવાના, ભિક્ષા માંગીને ભોજન લેવાનું, અને ત્યાં ઓટલા પર શું કરવા? સામાન્ય રીતે પહેલા શું કરતા? આવી રીતે જે સાધુ હોય, પરિવ્રાજક કહેવાય એને. એવું દરેક ગામમાં મંદિર તો હોય જ, મંદિરમાં પેલો પૂજારી હોય, એટલે પછી શું કરતા હોય? અને મંદિરની સાથે ધર્મશાળા પણ બનાવી હોય, 2-4 રૂમ હોય, ત્યાં વાસ કરી લેવા, પણ ત્યાં ભોજન કરી લેવાનું, પછી પાછા આગળ વધવાનું. કેમ? પેલી 1 વર્ષની તપશ્ચર્યા થઈ જાય, ઈશ્વરની પૂજા થઈ જાય, અને એની કસોટી થઈ જાય, બધું જ થઈ જાય. ગુરુજી પછી રાહ નહીં જોડાય. ગુરુજીને કઈ ઉતાવળ નહીં. ઉતાવળ કોને હોવી જોઈએ? શિષ્ય ને હોય. ગુરુજી રાહ નહીં જોઈ. 2 વર્ષ થાય ને જો નહીં આવ્યો એટલે ગુરુજી સમજી જાય ક્યાંક સેટ થઈ ગયો. શું છે? પહેલાના જમાના મને યાદ છે, મારા દાદા ગામમાં પટેલ હતા, મારા પરદાદા ગામમાં પટેલ હતા. એવો નિયમ હતો કે કોઈ પણ વ્યક્તિ એવું નક્કી કરે કે બદ્રીનાથ કેદારનાથ જવું છે, એટલે આખા ગામમાં જમણવાર થાય અને એને વિદાય આપવામાં આવે. જો સમજજો, હું 50-60 વર્ષ પહેલાની વાત કરું. કેમ વિદાય આપવામાં આવે? કે એ પાછો આવશે કે નહીં એની ખાતરી નથી, એટલે શું કરવામાં આવે? એને રીતસરની વિદાય આપવામાં આવે. ગામમાં વાળા એને બધા 2-5 રૂપિયા પણ બધા પોતપોતાની શક્તિ પ્રમાણે એને પૈસા આપે, અનાજ પાણી આપે થોડું ઘણું, અને પછી એ લોકોને શું કરે? બહુ મોટે ઉપાડે વિદાય કરવામાં આવે. પાછા આવે તો બહુ સારી છે, પાછા આવે તો બધા એમને પગે લાગે, બધા એમને સ્વાગત કરે. કેમ? બદ્રીનાથના દર્શન તમે કરી આવ્યા, અમે તમને પ્રણામ કરીએ તો અમને પણ એ પુણ્ય મળે. જો વિચારી, એટલે જયારે ગામમાંથી જતા કોઈ એમ કહે કે હું 4 ધામની જાત્રાએ જાઉં, એટલે બહુ મોટી વસ્તુ થઈ જાય. એટલે કે ત્યાં જવું, અને એ જમાનામાં કઈ મિલિટરી ત્યાં ઉભી નહીં રહેતી. જો આ સમજજો, ત્યાં એ બધું જંગલ જ હતું. હવે તો આ બધું આપણે ડામરના રોડ બનાવે ને બધું કર્યું. પહેલા તો શું કરવું પડતું? પગપાળા જ જવાનું હતું. અત્યારે આમ તો કેદારનાથ આપણે પગપાળા જ જજો. સમજો, હા, જીવન આપણું કેવું છે? 1 વર્ષ તમે આશ્રમમાં રહો, વ્યવસ્થિત તમારું જીવન હોય, શ્રદ્ધા તમને હોય, તમારું અંતઃકરણની શુદ્ધિ થશે. પછી શું કરીશ? યદિ વિજ્ઞાસ્યામઃ, હું જાણતો હોઈશ તો તમને અવશ્ય ઉપદેશ કરીશ. શંકરાચાર્યજી ભાષ્ય ખૂબ સુંદર લખે છે. તાન એવ ઉપગતાન. તાન એટલે કોણ? તો કે આજે 6 ઋષિઓ
પીપલાદ મુનિ પાસે ગયા. એ 6 ને કિલ ઋષિ ઉવાચ, ઋષિએ કહ્યું ભૂયઃ પુનઃ એવ યદ્યપિ યુયમ પૂર્વમ તપસ્વિનઃ. ભૂયઃ એટલે કે યદ્યપિ ભલે તમે પહેલેથી તપસ્વિનઃ તપશ્ચર્યા કરનારા છો, એવમ તપસા ઇન્દ્રિય સંયમેન તથા અપિ ઇહ પહેલા પણ તમે પૂર્વ તપશ્ચર્યા કરનારા તો છો. હવે અહીંયા પણ તમે શું કરો, તેમ છતાં પણ અહીંયા પણ તમે તપશ્ચર્યા કરો, ઇન્દ્રિય પર સંયમ રાખો, વિશેષતઃ બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા, વિશેષ કરીને બ્રહ્મચર્યનું પાલન કરો અને શ્રદ્ધાપૂર્વક. શ્રદ્ધા કોને કહેવાય? શંકરાચાર્યજી કહે છે આસ્તિક્ય બુદ્ધિ. આસ્તિક્ય બુદ્ધિ, જો આ બે વસ્તુ છે. આસ્તિક્ય એટલે કે છે, આ મારા ગુરુજી છે, ગુરુજીને જ્ઞાન છે, ગુરુજી એ પરબ્રહ્મનો ઉપદેશ અમને કરશે. આ પ્રકારથી આસ્તિક્ય બુદ્ધિ આપણામાં રહેવી જોઈએ. આદરવંત એટલું જ નહીં, શ્રદ્ધામાં બે વસ્તુ, આસ્તિક્ય બુદ્ધિ પણ હોવી જોઈએ અને ઉપરથી આદર ભાવ પણ હોવો જોઈએ. અને એટલે કે છે આસ્તિક્ય બુદ્ધ્યા આદરવંત સંવત્સરમ કાલમ સંવસ્યથ સમ્યક ગુરુ શુશ્રૂષા પરાહા સંત. આમ તમે શું કરો, આશ્રમમાં રહી ગુરુની સેવા કરો, 1 વર્ષ માટે રહો. ગુરુની સેવા કરવી એટલે શું છે? એટલે કે છે યદ્યપિ ઇદમપી પરબ્રહ્મ જિજ્ઞાસા વાસર અસંગતમ એવ તથાપી, કે અમે તમારી પાસે પરબ્રહ્મના જ્ઞાન માટે આવ્યા અને તમે એમ કહો છો કે તમે ગુરુ સેવા કરો, અહીંયા આશ્રમમાં રહો. જો એટલા માટે અર્જુનને પણ આ જ સમસ્યા હતી. એણે ભગવાનને એમ પૂછ્યું તદેકમ વદ નિશ્ચિત્ય, 2 માંથી એક મારા માટે કયું શ્રેય પ્રાપ્ત કરાવનાર છે એનો ઉપદેશ કરો. તો વ્યવહારિક રીતે વિચારીએ તો ભગવાને શું કરવાનું હોય? 2 માંથી એકનો શું કરવાનો હોય? ઉપદેશ કરે. આપણી બુદ્ધિ છે, જો સમજજો. સંસારીની બુદ્ધિ શું માને? 2 માંથી એક કહેવાનું કીધું એટલે ગુરુજી શું કરવાનું? 2 માંથી એકનો ઉપદેશ કરે. તો ભગવાને શું કીધું? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તામય. તો કોઈ મેળ નહીં મળે, આ સમજજો. પણ એ મેળ સાંસારિક રીતે નથી, વેદાંતની દ્રષ્ટિએ બહુ મોટો મેળ છે. જો આ સમજવાનું. એટલા માટે કહું 2 અલગ દ્રષ્ટિ છે. એટલે ભગવાને શું કીધું? અર્જુન, મેં પૂરા સૃષ્ટિના પ્રારંભમાં 2 પ્રકારની નિષ્ઠા, 2 પ્રકારની જીવન પ્રણાલીનો ઉપદેશ કર્યો. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગી. સાંખ્ય જે સંન્યાસી છે, જેની બુદ્ધિ શ્રદ્ધાપૂર્વક તપશ્ચર્યા કરનારી છે, જેની બુદ્ધિમાં નિવૃત્તિ પરાયણતા છે, એટલે કે જેને ધર્મ અર્થ કામમાં કોઈ રુચિ નથી, જે વૈરાગ્યવાન છે, એવા સંન્યાસીઓ માટે જ્ઞાન યોગની જીવન પ્રણાલી છે. જે યોગી છે, જે સંસારી છે, જે ગ્રહસ્થ છે, પણ એને પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, તો એને માટે મેં કઈ જીવન પ્રણાલી કીધી છે? કર્મયોગ પરાયણ જીવનનો ઉપદેશ મેં કર્યો. પણ કે ભગવાન, મેં તો તમને 2 માંથી એક પૂછ્યું. કેમ ભગવાને આવું કીધું? કારણ કે ભગવાન શું કે છે? તું નિર્ણય કર, તારે સંન્યાસી બનવું છે કે નથી બનવું. જેટલા મળે વેદાંતમાં પહેલી જરૂર પડે આપણી બૌદ્ધિક પ્રમાણિકતા. આ મારા વિચારમાં ખોટ છે તો પહેલા આપણે શું કરવું પડે? સ્વીકારવું પડે કે આ મારી ખોટ. બધાને જોઈને આપણે સંન્યાસી બની ગયા પછી શું થાય? લાંબો સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંડો. જો હમણાં એક બેન મને મળે, તો મારે તો રોજ દીક્ષા જુદા જુદા ઘરે હોય, એટલે મને કે હું આ ઘેર ઘેર દીક્ષા લેવા નહીં આવું. જો વિચાર, મેં કેમ? એ ઘેર ઘેર ની દાળ હું નહીં ખાઉં. સમજ વાક્ય કે દરેક જણ ને એમ જ હોય, મારા ઘરની દાળ શ્રેષ્ઠ જ હોય, મારું શાક સારું જ હોય. પણ રોજ એમ જુદા જુદા ઘરની દાળ ખાવાની હોય તો એવું નહીં.
કેટલીક વાર એવું થાય કે રોજ જ પછી પેલું ભીંડાનું શાક ખાવ, 5 દિવસ સુધી પછી શું ખાવાનું હોય? જો વિચારી લો, પછી જે મળે શું છે, થાળીમાં જે પડ્યું બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ. આ જો એકવાર બ્રહ્માર્પણમ થઈ જાય પછી બધું પેટમાં જ જવું જોઈએ. પહેલો વૈરાગ્ય ભોજનમાં જ આવે. વિચારો, ક્યારે ઊંઘી જઈએ, ક્યારે જાગ્યા, બધામાં પછી આવે. એક બેન સત્સંગી છે, પણ કે તમે 1:30 વાગે સુઈ જા, પછી 5 વાગે ઉઠાય જ કેમ? એટલે ઊંઘમાં પણ શું કરવું પડે? તો વિચાર્યું, જીવન પદ્ધતિ અલગ છે, સંન્યાસ જીવન અલગ છે અને કર્મયોગીનું જીવન અલગ છે. એ જીવન પદ્ધતિ જો આપણે અપનાવી શકતા હોય તો પછી આપણે આગળ ચાલીએ. પણ જો એ જીવન પદ્ધતિ અપનાવી શકીએ એમ નથી તો ભગવાન કે તેમાં વાંધો કઈ નથી. તમારી બૌદ્ધિક પ્રમાણિકતા હોવી જોઈએ. તમે આ પ્રકારનું જીવન જીવી શકો છો કે નહીં? નથી જીવી શકતા તો શું કરવાનું? એને અપનાવવાની જરૂર નથી. પણ આ નિર્ણય કોણ કરશે? ગુરુજી કરશે કે તમે કરશો? પોતે જ કરવો પડે. જો સમજો, આ સમજો. એટલે ભગવાન પણ અર્જુનને શું કહે છે? અર્જુન, હું નિર્ણય કરું એમ નહીં, તું તારી બુદ્ધિમાં જો, તું તારા સ્વભાવને સારી રીતે જાણે છે, તારા માટે શું યોગ્ય છે એ નિર્ણય તું કર. આમ અર્જુને પૂછ્યું શું અને ભગવાને ઉત્તર શું આપ્યો એવું નથી. ખરેખર તો ત્યાં મેળ પડેલો જ છે. એમ અહીંયા પણ એ લોકો ગયા અને પ્રશ્ન પૂછવાનો તો બાકી જ. અર્જુન તો પ્રશ્ન પૂછ્યો, અહીંયા તો પ્રશ્ન પૂછવા નથી દીધો. સમજો, અર્જુને તો પ્રશ્ન પૂછ્યો, ભગવાને ઉત્તર આપ્યો. અહીંયા તો શું છે, પ્રશ્ન પૂછવાનો તક જ આપવામાં આવી નથી. આ સમજો, એટલે ઘણી શ્રદ્ધાની જરૂર પડે. અને એટલે શંકરાચાર્યજી શું કહે છે? આસ્તિક્ય બુદ્ધિ પણ હોવી જોઈએ અને આદર ભાવ પણ હોવો. સંવત્સરમ, આ 1 વર્ષ અહીંયા કરી સંવત્સર સારી રીતે અહીંયા આશ્રમમાં નિવાસ કરો. અને નિવાસ કરીને ત્યાં શું કરવાનું? સમ્યક ગુરુ શુશ્રૂષા પરાહ સંત વત્સ્યત. અહીંયા રહેવાનું પણ કઈ ભાવનાથી રહેવાનું? ગુરુની સેવા ભાવના કરવાની. અને એ પણ કેવી છે? સમ્યક, સારી રીતે ગુરુની સેવા આપણે કરીએ, તપશ્ચર્યા કરીએ, બ્રહ્મચર્યનું પાલન કરીએ. આ પ્રકારથી 1 વર્ષ રહેવાનું. તત ત્યાર પછી યથા કામમ યો કામ યસ્ય કામઃ તમ અનતિક્રમ્ય યથા કામમ યદ વિષય યસ્ય જિજ્ઞાસા. યથા કામ શબ્દ પણ બહુ મજાનો છે કે ત્યાર પછી શું કરવાનું? તો કે તમે અહીંયા રહો અને ત્યાર પછી તમારી જે પ્રકારની ઈચ્છા છે, તમને જે પ્રશ્ન છે એ જ પ્રશ્ન તમે મને પૂછજો. એ પ્રશ્ન પૂછ્યા પછી શું છે? યદ વિષયાન પ્રશ્નાન પૃચ્છત યદિ તદ યુષ્મત પૃષ્ઠમ વિજ્ઞાસમ. યુષ્મત પૃષ્ઠમ એટલે કે તમે જે પ્રશ્ન મને પૂછશો એ પ્રશ્નનો ઉત્તર યદિ વિજ્ઞાસ્યામઃ. જા સમજો, હું જાણતો હોઈશ તો. આ બધું ભવિષ્યકાળ. એટલે શંકરાચાર્યજી કહે છે હું જાણતો હોઈશ નો અર્થ એવો નથી કે ગુરુજીને જ્ઞાન નથી અથવા સંશય છે. જો આ સમજો, એવું નથી કે એમને જ્ઞાન નથી. એટલે કે છે શંકરાચાર્યજી અનુદ્ધતત્વ પ્રદર્શનાર્થ યદિ શબ્દ અનુદ્ધતત્વ એટલે શું છે? આ વિનમ્રતા છે. યદિ હું જાણતો હોઈશ એવું કહેવા ભાવમાં જાણતા નથી અથવા એમની જ્ઞાનની અલ્પતા પ્રગટ નથી કરતા, પણ એ શું પ્રગટ કરે છે? એમની વિનમ્રતા પ્રગટ કરે કે હું જાણતો હોઈશ તો હું તમને અવશ્ય ઉપદેશ કરીશ. ન અજ્ઞાન સંશયાર્થ યદિ શબ્દ. શંકરાચાર્યજી કહે છે આ ગુરુનું અજ્ઞાન કે ગુરુના સંશય દર્શાવનારો યદિ શબ્દ નથી. યદિ શબ્દ આપણે શું બતાવે છે? કે ગુરુજીનો વિવેક છે, વિનય છે, વિનમ્રતા છે. પ્રશ્ન નિર્ણયાત અવશ્યતે. પણ કે તમે આવું કેવી રીતે કહી શકો? કારણ કે પ્રશ્નના ઉત્તરો આપવામાં આવ્યા છે, એના પરથી આપણે નિર્ણય કરીએ છીએ કે એમને જ્ઞાન તો હતું છતાં પણ એમની વિનમ્રતા છે કે કહે છે કે જો જાણતો હોઈશ તો હું તમને કહીશ. એમાં એમના અજ્ઞાનને આપણે જોવાની જરૂર છે. એટલા માટે જ કહું, સતત દરેક જગ્યા પર આપણને શ્રદ્ધાની જરૂર પડે. દરેક સ્થાને શાની જરૂર પડે? શ્રદ્ધાની જરૂર. ડગલે ને પગલે જરૂર પડે.
અને એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા ઘડી એ કોઈ પ્રકારની ઉદ્ધતાય બતાવતા નથી, અહંકાર પ્રગટ નથી કરતા. ખરેખર તો શું છે? એમનો વિનમ્રતા. સર્વ વહ પૃષ્ઠમ વક્ષ્યામઃ, તમે જે પણ કઈ સર્વ પૂછશો એનો ઉત્તર હું તમને આપીશ. આ પ્રકારથી આગળ જે શંકરાચાર્ય અથ સંવત્સરાદ ઉર્ધ્વમ, સંવત્સરાદ ઉર્ધ્વમ એટલે કે 1 વર્ષ માટે આ 6 ઋષિઓ શું કર્યું? આશ્રમમાં વાસ કર્યો, ગુરુ સેવા કરી, તપશ્ચર્યા કરી. અને ત્યાર પછી અથ કબંધી કાત્યાયનઃ ઉપેત્ય પપ્રચ્છ, અને ત્યાર પછી 1 વર્ષ આશ્રમમાં સેવા કર્યા પછી કબંધી નામના જે કાત્યાયન, કત્યના જે પ્રપૌત્ર હતા એ કબંધી શું કર્યું? ઉપેત્ય, ગુરુજી પાસે જઈને પપ્રચ્છ, પ્રશ્ન પૂછ્યો. આમ 1 વર્ષ સુધી તપશ્ચર્યા કર્યા પછી ગુરુ પાસે જઈને એને પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? ભગવન કુતો હવા ઇમાહ પ્રજાહ પ્રજાયન્તે, હે ભગવાન આ પ્રજા કુતઃ વા પ્રજાયન્તે, શામાંથી ઉત્પન્ન? આ સંપૂર્ણ જગતમાં જે પ્રજા એટલે કે આ જે બધા પ્રાણીઓ છે આ સર્વ પ્રજાઓની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ મને તમે જણાવો. તો બહુ સુંદર પ્રશ્ન છે કે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જો ઉત્પત્તિ કેવી રીતે, કુતઃ એટલે શામાંથી થઈ, જો પ્રશ્ન કરે એનો અર્થ શું થઈ ગયો? એ 3 વસ્તુ થઈ ગઈ. પ્રજાની ઉત્પત્તિ થઈ શામાંથી થઈ એટલે કે ઉપાદાન કારણ એનું શું છે? એનું ઉપાદાન કારણ છે તો નિમિત્ત કારણ પણ હોવું જોઈએ. માટી જાતે તો ઘડો બની નહીં તો કે આ ઉત્પન્ન કરનાર કોણ છે? વિચાર એટલું જ નહીં, કેવી રીતે ઉત્પત્તિ કરી? શામાંથી તો છે જ. ધારો કે માટીમાંથી ઘોડો બનાવ્યો, પણ ઘોડો બનાવવા માટેની પણ શું છે? એક પદ્ધતિ છે, ક્રમ છે. આજે કોઈ પણ વસ્તુ બનાવવી હોય ને, દરજી હોય કે સુથાર હોય, પણ એનો શું હોય? એક ક્રમ હોય. ઉત્પત્તિ માટેનો એક ક્રમ હોય. એ પ્રકારથી જ કરવું પડે. એ પહેલું ડગલું આપણે ત્રીજું બનાવે ને ત્રીજાને પહેલું ડગલું બનાવે નહીં ચાલે. એટલે કેવી રીતે ઉત્પન્ન થઈ, એનો ક્રમ શું હતો, આ બધી ચર્ચા પછી કરવામાં આવશે. અને એટલા માટે કે છે કુતઃ, શંકરાચાર્યજી કહે છે અથ સંવત્સરાદ ઉર્ધ્વમ કબંધી કાત્યાયનઃ ઉપેત્ય ઉપગમ્ય પપ્રચ્છ પૃષ્ઠવાન. આ પ્રકારથી કબંધી પહેલા ગયા. જો નામની ગણતરી કરીએ તો કબંધી છેલ્લા છે. કબંધી કાત્યાયનઃ એ 6થો ક્રમ, પણ એમાં ક્રમને કોઈ મહત્વ નથી. ફક્ત આપણને 6 ની ગણતરી કરી આપી. એમાં પહેલો પ્રશ્ન કોણે પૂછ્યો? કબંધીએ પ્રશ્ન. 1 વર્ષ પછી જઈને આપણે પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન કુતઃ કસ્માદ વા ઇમા બ્રાહ્મણ્યાદ્યાહ પ્રજાહ પ્રજાયન્તે ઉત્પદ્યન્તે. આ બ્રાહ્મણ આદિ જે પ્રજા જે છે, દેવતાઓ છે, ઋષિ મુનિઓ છે, પશુ પક્ષીઓ છે, આ બધી પ્રજા શામાંથી ઉત્પન્ન થઈ? એટલે શંકરાચાર્યજી કહે છે અપર વિદ્યા કર્મણઃ સમુચિતયો યત કાર્યમ યાગતિઃ તદ વક્તવ્યમ ઇતિ તદર્થ અયમ પ્રશ્નઃ. કે આ પ્રશ્ન શાના માટે પૂછવામાં આવ્યો? કે એમણે અપર બ્રહ્મની જે ઉપાસના કરી છે, જો આગળ આપણે ચર્ચા કરીએ કે પહેલો પ્રશ્ન જે છે અને બીજો અને ત્રીજો જે પ્રશ્ન છે એ મુંડક ઉપનિષદની દ્રષ્ટિએ જોઈએ તો કર્મની સાથે ઉપાસના અને એની જે મર્યાદા છે એ પ્રગટ કરે છે કે આ કર્મ અને ઉપાસના કેવા છે? છેવટે અનિત્ય કર્મ ફળ આપનારા છે. અને અનિત્ય હોય તો એક દિવસ તો એનો શું થવાનો? અંત આવવાનો. ગીતામાં પણ ભગવાન એટલે આપણે શું કહે છે? તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશાલમ. એ સ્વર્ગલોકમાં જશે ખરો પુણ્યના પ્રતાપે, પણ કેટલો વખત હશે? ક્ષીણે પુણ્ય, પુણ્ય પૂરું થઈ ગયું, પાછો ખોટો સિક્કો શું છે? અહીંયા જ આવીને ઉભો રહી ગયો. આ અનિત્યતા. એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી શામાંથી એ પ્રજા ઉત્પન્ન થઈ એ પ્રશ્ન દ્વારા શું કરવામાં આવ્યું? અપર વિદ્યા કર્મણો, અપર વિદ્યા એટલે કે ઉપાસના અને કર્મ દ્વારા જે
ફળ આપણને મળે છે, ગતિ જે પ્રાપ્ત થાય છે, એ કઈ ગતિ પ્રાપ્ત થાય છે, એ ગતિ કેવી છે, એ પણ અહીંયા આગળ દર્શાવવામાં આવશે. આમ આ પ્રશ્ન ખરેખર શાના માટેનો છે કે આ કર્મ એટલે કે ઉપાસના અને કર્મનો જે સમુચ્ચય, એકલું કર્મ કરીએ તો એ તો નકામું જ છે. જો સમજજો, ફક્ત કર્મ કરીએ ને એ કર્મ તમને પુણ્ય આપે, પણ આ લોકમાં કે આધ્યાત્મિક રીતે તમારી કોઈ ઉન્નતિ થઈ શકે નહીં. એટલા માટે કર્મની સાથે જે દેવતાને આપણે કર્મ કરતા હોય, એ જે યજ્ઞ કરતા હોય, એ દેવતાઓની સાથે શું કરવામાં આવે? ઉપાસના પણ કરવામાં આવે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે ઉપાસના અને કર્મના સમુચ્ચયનું જે કાર્ય જે છે, એનું જે ફળ જે છે, એની ગતિ શું છે, એ દર્શાવવા માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. અને તસ્મૈ સ હોવા છે. અને પીપલાદ મુનિએ એમને ઉત્તર આપ્યો, પ્રજા કામો વૈ પ્રજાપતિ. આ વિસ્તારથી આપણે આવતીકાલે જોઈશું. પ્રજાપતિ, પ્રજાના જે પતિ છે, આ સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર જે પ્રજાપતિ છે. જો મેં આગળ કીધું ને, અહીંયા આગળ શામાંથી થઈ એ પણ પૂછવામાં તો આવે જ છે, પણ કેવી રીતે ઉત્પન્ન થઈ એની પણ ચર્ચા. આજે ઉત્પત્તિ જે બતાવવામાં આવે, જે ક્રમ બતાવવામાં આવે છે, એ શાના માટે બતાવવામાં આવે કે એ પ્રકારથી આપણે ઉપાસના કરીએ, એ પ્રકારે ચિંતન આપણે કરીએ. એટલે પહેલું જ કે છે કે ગુરુજીએ કીધું પ્રજાપતિ વૈ પ્રજા કામમ. આ પ્રજાપતિ છે એ કોણ છે? એમણે શાની ઈચ્છા કરી? પ્રજા કામ, પ્રજાની ઉત્પત્તિ કરવા માટે એમણે વિચાર કર્યો, ઈચ્છા કરી. જો કોઈ પણ કર્મ હોય, કર્મને પહેલા શું હોવું જોઈએ? ઈચ્છા. પણ ઈચ્છાની પહેલા શું હોવું જોઈએ? જો સમજજો, વ્યવહારિક જગત હોય કે આધ્યાત્મિક જગત હોય, ઈચ્છાની પહેલા શું હોવું જોઈએ? જાણકારી હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ. એટલે ક્રમ છે, જાનાતિ ઈચ્છતિ કર્મ કરોતિ. તો આ બહુ સીધો ક્રમ છે. જાનાતિ ઈચ્છતિ કર્મ કરો, જાણે છે, ઈચ્છા કરે છે, અને પછી કર્મ. જેટલું જ્ઞાન છે એમાંથી બધાની ઈચ્છા કરવામાં આવતી. જો વિચાર, જ્ઞાન વિશાળ છે, પણ એમાંથી બધી વસ્તુની ઈચ્છા કરીએ આપણે? અમુક જ ઈચ્છા કરીએ. ઈચ્છતી, ઈચ્છા કર્યા પછી કર્મ થાય? ઈચ્છા તો આપણે ઘણી હોય. રોજ પ્રાણાયામ કરું, રોજ યોગાસન કરું, રોજ 1 માઇલ ચાલવા જાઉં, આજથી હવે ખાવાનું બંધ. ઈચ્છા તો ઘણી હોય. જ્ઞાન માંથી થોડાક વસ્તુ માટેની ઈચ્છા થાય, ઈચ્છામાંથી પણ થોડાક માટે કર્મ. જાનાથી ઈચ્છતી કર્મ. તો ક્રમ તો આ જ છે. અને એટલા માટે કે છે કે એ ઈચ્છા કરી, પ્રજાપતિએ શું કર્યું? આ પ્રજાની ઉત્પત્તિ કરવા માટેની ઈચ્છા કરી. પહેલા શું થવી જોઈએ? ઈચ્છા કરી. ઈચ્છા તો થાય, પણ કેવી રીતે પ્રજા ઉત્પન્ન કરવી? એટલે કે છે સતપો તપ્ય. એમણે પહેલા શું કરી? તપશ્ચર્યા કરી. આ તપશ્ચર્યા એટલે તપ આલોચન, એને એવું કહેવાનું. આપણે જેને તપશ્ચર્યા કહીએ તો છે, પણ આ કઈ પ્રકારની છે? જ્ઞાનમયમ તપ. આ કયો પ્રકારનું છે? આપણે આગળ જોઈશું. આ તપશ્ચર્યા કયા પ્રકારની છે? જ્ઞાનમય તપશ્ચર્યા. કેમ કે કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ કરવી હોય તો પહેલા શું કરવું પડે? વિચારવું પડે. ઘર બાંધવું છે તો પહેલા શું કરવું પડે? વિચારવું પડે. કેટલી જમીન લેવી છે? ફ્લેટ લેવો છે. ફ્લેટ લેવો છે તો કેટલા રૂમનો લેવો છે? કયા સ્થાન પર લેવો છે? આમ પહેલા શું કરવું? એને પ્લાનિંગ કહીએ આપણે. શું? આયોજન કહીએ ને. તપશ્ચર્યા એટલે કે આલોચન, એટલે કે આયોજન કરવું પડે. એમ પ્રજાપતિએ પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા કરી, ત્યાર પછી એમણે તપશ્ચર્યા કરી, એટલે કે આયોજન કર્યું, વિચાર્યું એમણે કે આ પ્રજા કેવી રીતે ઉત્પન્ન કરવી. આમ તપશ્ચર્યા કર્યા પછી એમણે શું કરી? આ જગતની ઉત્પત્તિ. આગળ આપણે આવતીકાલે